વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી જેઠાભાઈ ભરવાડે અચાનક રાજીનામું આપતા રાજનીતિ ગરમાઈ. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની હાજરીમાં જેઠાભાઈ ભરવાડે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું આપ્યું. રાજીનામું આપવા પાછળ જેઠાભાઈ ભરવાડે કામનું ભારણ વધુ હોવાથી અને અન્ય હોદ્દાઓ અને સામાજિક જવાબદારીઓની વ્યસ્તતાને લીધે વિધાનસભાના ઉપાધ્યક્ષનું પદ છોડવાનો નિર્ણય લીધો હોવાનું જણાવ્યું. પોલીસ કોન્સ્ટેબલમાંથી ધારાસભ્ય પદ સુધી પહોંચનારા જેઠાભાઈ ભરવાડ નાફેડના ચેરમેન, પંચામૃત ડેરીના ચેરમેન અને પંચમહાલ બેંકના ચેરમેન હોવાથી સમય આપી ન શકતા હોવાનું જણાવ્યું. જો કે જેઠાભાઈ ભરવાડના રાજીનામા પાછળ પંચમહાલ જિલ્લામાં નલ સે જલ અને મનરેગા જેવી યોજનામાં થયેલી ગેરરીતિ કારણભૂત હોવાનું ચર્ચાઈ રહ્યું છે. એબીપી અસ્મિતાના આ જ સવાલમાં જેઠાભાઈ ભરવાડે સ્પષ્ટતા કરી કે ભ્રષ્ટાચાર સામે મુખ્યમંત્રી કડક કાર્યવાહી કરી રહ્યા છે અને કૌભાંડમાં સંડોવાયેલા લોકોને જેલમાં ધકેલી રહ્યા છે. કારણ એટલું જ હતું કે ભાઈ હું દરેક બહુ ઘણી સંસ્થાઓમાં કામ કરું છું, સહકારી સંસ્થાઓમાં કામ કરું છું, પંચમહાલ બેંકના ચેરમેન તરીકે, પંચમહાલ ડેરીના ચેરમેન તરીકે, ઘણી સહકારી સંસ્થાઓમાં ડાયરેક્ટર તરીકે છું, નાફેડના ચેરમેન તરીકે કામ કરું છું. તો આટલી બધી જવાબદારીઓ ભારતીય જનતા પાર્ટીએ જ્યારે મને આપી હોય ત્યારે આ વધારાનો એક હોદ્દો છે કે જે ઉપાધ્યક્ષ તરીકેની કામગીરી મેં 2 ટર્મ સુધી મારા પર પાર્ટીએ વિશ્વાસ રાખીને મને મૂક્યો. તો મારી માનસિકતા એવી બની કે ભાઈ આપણી જગ્યાએ કોઈ બીજા માણસને પણ સમાવેશ થાય તો એ એટલો ખુશ થાય, પાર્ટીનું કામ વધે, પાર્ટીનો વ્યાપ વધે, પાર્ટી સાથે બધા કામ સારી રીતે કરી શકે. અને પાર્ટીના કાર્યકર્તા તરીકે મેં જે નિર્ણય લીધો છે, એક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે નિર્ણય લીધો છે અને અમારા પાર્ટીના પ્રમુખ, મારા મુખ્યમંત્રી સાથે ચર્ચા કરી અને મેં કીધું કે સાહેબ મારી આવી ઈચ્છા છે, સમય હું વધારે આપી શકું તો કે બહુ સારી વસ્તુ છે. તો એમને સહજ સ્વીકાર કર્યો. તો જ્યારે કે રાજીનામું આપવા જાય ત્યારે અમને જણાવજે. તો મેં આજે એમને જણાવ્યું ને રાજીનામું આપી દીધું.